બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે। એક સાથે 14થી વધુ લોકોને બચકા ભરતા ગામમાં માહોલ ભયનો ફેલાયો છે। વહેલી સવારે જ્યારે લોકો ખાટલા ઉપર એટેક કરી જડબા અને આંખના ભાગે બચકા ભરી લોકોને ઇજાગ્રસ્ત કરેલ તમામ ઇજાગ્રસ્તોને કુવારલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી ડીસા અને પાટણ ખસેડવામાં આવ્યા। રાજ્યમાં ડોગ બાઇટના કિસ્સાઓમાં વધારો થયો છે। બનાસકાંઠા જિલ્લામાં વધુ એકવાર હડકાયા શ્વાને હુમલો કરતા 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે। લોકોને તાત્કાલિક સારવાર અર્થે ડીસા, પાટણ અને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે। 2 વર્ષીય બાળકીના આંખ અને મોઢાના ભાગે શ્વાને બચકા ભરતા વધુ સારવાર અર્થે અમદાવાદ રેફર કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું છે। જોકે ગ્રામજનોની માંગ છે કે તમામ લોકોનું રસીકરણ કરી 6 મહિના સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે। હડકાયા શ્વાને હુમલો કરતા ગામમાં હાલ ભયનો માહોલ છે। વિદ્યાર્થી, બાળકો અને પશુપાલકોમાં પણ ડરનો માહોલ છે। આરોગ્ય વિભાગે મોડે જાગી લોકોને શ્વાનથી બચકા માટે બેઠકો કરી જાગૃતતા ફેલાવી રહ્યું છે। આરોગ્યની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત લોકોને મુલાકાત લઈ રસીકરણ માટે સમજાવવામાં આવ્યા છે। જોકે કુવારલા ગામમાં ઇમરજન્સી સેવાનો અભાવ પણ જોવા મળ્યો। ગ્રામજનોની માંગ છે કે છેવાડાનું ગામડું હોવાથી અહીં એમ્બ્યુલન્સની સુવિધા નથી અને ધાનેરાથી એમ્બ્યુલન્સ આવતા અડધો કલાકથી વધુનો સમય લાગી રહ્યો છે, તો તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સની પણ સગવડ કરવામાં આવે। થોડા સમય અગાઉ ચીવાણા ગામમાં પણ ડોગ બાઇટના કારણે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ડોગ બાઇટના કિસ્સામાં મોત થતા હોવાને કારણે હાલ ગામમાં પણ ભયનો માહોલ છે। ત્યારે ગામમાં રખડતા તમામ શ્વાનને પકડી રસીકરણ કરવાની માંગ ઉઠી છે। ધાનેરાનું કુવારવા ગામ હડકાયા શ્વાનને કારણે ભયમાં જોવા મળ્યું। એકી સાથે 14 લોકોને બચકા ભરતા ગ્રામમાં જેનોમાં ડરનો માહોલ છે। આરોગ્ય વિભાગ દ્વારા તમામને લોકોની સારવાર માટે ધાનેરા, ડીસા, પાટણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ધાનેરા તાલુકાના કુવારલા ગામે મોડી રાતના કૂતરે શ્વાને ઘણા બધા લોકોને ભોગ બનાવ્યો છે। એમાં નાની દીકરી અને વૃદ્ધ લોકોને ગાદલામાંથી ગાદલું ઊંચું કરી અને કાઢવામાં આવે છે। એમાં જ અમારા ગામના 14થી 15 લોકોને કૂતરું કરડ્યું છે અને તાત્કાલિક પીએચસીની અંદર દવા મળી। એના ઉપરાંત અમે ડીસા પણ દવાખાને મૂકવામાં આવે છે અને 2 દીકરી અને 1 ડોસા બીમાર હતા, એમને પાટણ ખસેડવામાં આવે છે। એમ્બ્યુલન્સ અમારી માંગ છે ગામ લોકોની કે તાત્કાલિક એમ્બ્યુલન્સ અમારા પીએચસીમાં આપો। એના કારણે કોઈ પણ એવી બીમારી હોય, ડિલિવરીની હોય, કોઈ પણ આવી બનાવ બને તો અમને સહાય મળી રહે। કોઈ કુવારલા ગામમાં ગઈ રાતે લગભગ 14 જેટલા લોકોને શ્વાને હડકું કૂતરડું કરડ્યું છે। એનો હાલની પરિસ્થિતિમાં ગામ લોકોમાં બહુ ભયનો માહોલ છે। લોકો ડરી ગયા છે, બાળકો સ્કૂલે આવતા પણ ડરે છે। આમ કૂતરું જતું હોય તો પણ ચાલવા આવવા જવામાં ડર લાગે છે અને હાલમાં કુવારલામાં બહુ ભયનો માહોલ છે। એના કારણે સરકારશ્રીને વિનંતી કે પશુઓમાં અને જે કૂતરાઓ છે એમને પણ વેક્સિનેશન થવું જોઈએ। ગામના જે લોકો છે એમને પણ પ્રોપર વેક્સિનેશન થવું જોઈએ। જે બી વેક્સિન લાગતું હોય એ વેક્સિન કરાવવું જોઈએ। રાજસ્થાન છેવાડાની આડીનું આવેલું ગામ છે, ધાનેરા તાલુકાનું આ કુવારલા ગામ છે। એ રાજસ્થાનના એકદમ છેલ્લામાં છેલ્લું ગામ કહેવાય। અંતરિયાળ વિસ્તાર છે, જંગલી વિસ્તાર છે। એટલે સરકારશ્રીને વિનંતી છે, ડીડીઓ સાહેબને વિનંતી છે, ટીડીઓ સાહેબને વિનંતી છે, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને પણ વિનંતી છે કે અમારા ગામમાં જેમ બને જેમ જલ્દીથી એમ્બ્યુલન્સ વાનની ફાળવણી થાય એવી અમારી સૌની ગામ લોકોની માંગ છે। સરપંચશ્રીએ પણ રજૂઆત કરી છે, અમે ગામ લોકો પણ રજૂઆત કરીએ છીએ કે ભાઈ તાત્કાલિક અમને એમ્બ્યુલન્સ આપો તો સારું। કારણ કે અમારે અહીંયા ગામના જે ગામ લેવલ છે એ અંતરિયાળ વિસ્તાર છે। અહીંયા પ્રાઇવેટ સાધન પણ અમને સમયસર મળતું નથી। એટલે જો સરકારશ્રીની અમને એક વાહન મળેલું હોય તો અમારે નજીકના જે તે હોસ્પિટલમાં જવા માટે સરળતા થાય। कल मतलब एक कुत्ता जो शंकास्पद हड़काया था कि नहीं तक कंफर्म नहीं है, लेकिन जिसने पूरी रात में 12 से 13 लोगों को बाइट किया है। उसमें एक बेबी सीरियस थी, उसको अहमदाबाद रेफर किया है। बाकी कैटेगरी 3 के 5 पेशेंट थे जिनको इम्यूनोग्लोबुलिन के लिए डीसा रेफर किया और बाकी की सब वैक्सीन अपने यहाँ पीएचसी कुवारला खाते दी गई और बाकी के वैक्सीन भी यहीं दिए जाएंगे। सर, वैक्सीन का कोई कमी नहीं है? वैक्सीन की अपने पास कोई कमी नहीं है ना। 2 तरह का होता है। अपने एक प्राइमरी वैक्सीन होती है जो अपने हर पीएचसी और सीएचसी पे फ्रीली अवेलेबल है। तीसरा जो कुछ कैटेगरी 3 में आते हैं, थोड़े सीरियस होते हैं, उनको अपने इम्यूनोग्लोबुलिन जो होता है वो अपने सिविल हॉस्पिटल में मिलता है, वो उसके लिए डीसा जाना पड़ता है। और एक बच्ची को थोड़ा ज़्यादा है तो उसको अहमदाबाद भी डीसा से रेफर किया हुआ है, तो वो उसको वहाँ एडमिट होना है। सर, धानेरा में अगाऊ भी डॉग बाइट का किस्सा सामने आया था, तो इंसानों की मौत हो जाती है। आप क्या कहना चाहते हैं? इसमें क्योंकि डॉग बाइट ऐसी चीज़ है कि यदि मान लो आपको रेबीज जैसा हो गया है तो 100% फर्टिलिटी है, इसमें डेथ कन्फर्म होती है। तो हमें एक अवेयरनेस बहुत ज़रूरी है, क्योंकि हमारे यहाँ की जो जनता है सब खेतों में रहती है, सब किसान है, खेतों में काम करते हैं और
डॉग का अटैक होने के चांस मैक्सिमम वहाँ होते हैं क्योंकि खुले में रहते हैं। तो सबसे पहले अवेयरनेस मुझे रही है, पहला तो हमें इन डॉग कुत्तों से कैसे बचा जाए। अपने कई बार अपने बच्चे खेतों में काम करते हैं तो बच्चों को हम कुछ खाने की चीज़ उनके हाथ में ना देवें, क्योंकि कुत्ते की नज़र होती है खाने की चीज़ पे, लेकिन इस चक्कर में वो बच्चे पे अटैक कर देता है, तो वहाँ भी डॉग बैठ जाता है। जो कुत्ते ऐसे हैं जिनको कि नए ऐसे डॉग हो जिनको अपने बच्चों को यहाँ समझा के रखें कि भाई इनके पास नज़दीक में ना जाए, जब कुछ खा रहे हो या अपने बच्चों के साथ खेल रहे हो तो दूर रहे, और अनजान कुत्तों के पास खेले नहीं, और अपने परिवार का ध्यान रखें। यदि मान लो डॉग बाइट हो जाता है तो हमेशा सबसे पहले जो प्राइमरी ट्रीटमेंट है वो है वुंड मैनेजमेंट। तो सबसे पहले जो भी घाव जहाँ काटा है उसको 5 से 10 मिनट 15 मिनट तक साबुन के साथ हल्का गर्म पानी या नॉर्मल पानी से धोए, रनिंग वाटर में धोए, घाव को खास रगड़े नहीं, और उसको ये करने के बाद फिर आप पीएससी पे लाके वैक्सीन के लिए ला सकते हैं। यदि घाव पे ज़्यादा पानी ब्लड खून निकल रहा है तो उसको तुरंत रोक सकते हैं। यदि मान लो नहीं निकला, थोड़ा दबा के उसका खून निकाल भी सकते हैं। हमें क्या कि एक बार यदि डॉग बाइट के बाद कोई लक्षण आ गए तो उस पे के बाद वैक्सीन भी इफेक्टिव नहीं होता है। तो हमें मैक्सिमम पहले ये प्राइमरी मैनेजमेंट करके तुरंत पीएससी सीएससी पे जो नियर बाय हमारे आरोग्य केंद्र है वहाँ जाके इसका वैक्सीन लें और वहाँ का बाकी का इलाज कराएं। और सर सरपंच और गाँव लोगों की मांग है कि लसीकरण योग्य तरह से होना चाहिए और फिर 6 महीने से निगरानी में रखने चाहिए जो भी इंसानों को जो लोग बाइक की। इसमें ऐसा है कि जो अपने प्रोटोकॉल है उसके हिसाब से 5 डोज होते हैं वो अपने यहाँ पे देते हैं और फॉलोअप में आते हैं, तो अपने वो नज़र में होते हैं और हर जगह अपने पास सेंटर है, तो इसमें कोई प्रॉब्लम नहीं है। एज पर प्रोटोकॉल उसका डॉग बाइट का पूरा ट्रीटमेंट दिया जाता है, इसमें कोई इश्यू नहीं। सर एम्बुलेंस का भी अभाव है यहाँ पर, गांव लोगों की एक मांग है कि हमारे यहाँ छेवाड़ा का गांव है राजस्थान टच में, एम्बुलेंस चाहिए। इतने सारे लोगों को बचका हो रहे, कोई इमरजेंसी में क्या इलाज है? पीएससी में एम्बुलेंस नहीं है, पीएससी में एक सरकारी व्हीकल होता ही है और नियर बाय सीएससी पे एम्बुलेंस है, और यदि यहाँ पे एम्बुलेंस की जरूरत होगी तो हम एक बार हमारे डिपार्टमेंट वाइज इसकी हम रजूआत कर सकते हैं। अवेयरनेस के लिए हेल्थ डिपार्टमेंट क्या करना है डॉग बाइट? इसके लिए हम हमारे ग्रुप चर्चा कर सकते हैं, रात्रि सभा कर सकते हैं, हमारे डेयरी पे लोग दूध देने आते हैं वहाँ भी चर्चा कर सकते हैं कि डॉग बाइट अथवा जो गांव में दूसरी प्रॉब्लम भी होती है हेल्थ रिलेटेड, स्नेक बाइट भी होते हैं, कई बार दूसरी पॉइजनिंग होती है, स्किन डिजीज होती है, उनके बारे में ये सब चर्चा करनी चाहिए। ये बीमारी ऐसी है जो प्रिवेंटेबल है, जिनको रोका जा सकता है और इनमें दवा की ज़रूरत पड़ती है, केवल अवेयरनेस लाना जरूरी है। तो हर जब भी इनकी कभी महीने में 3-4 बार ऐसी हेल्थ मीटिंग, अपने आरोग्य की मीटिंग्स करनी चाहिए, और हमारे आरोग्य का स्टाफ सब होता ही है, तो आप इनवाइट करेंगे तो डेफिनेटली हम सबको ये बातें समझाएंगे।